નર્મદા જિલ્લાના વિઠ્ઠલ ગામ ખાતે જય આદિવાસી સેના દ્વારા આદિવાસી કુળદેવી કણિકંસરી યામોગી માતાજીની પરંપરાગત કુદરતી આરતી ભવ્ય રીતે યોજાઈ હતી। આ કાર્યક્રમમાં આદિવાસી સમાજની કુદરત આધારિત પરંપરા અને સાંસ્કૃતિકનું અનોખું દર્શન જોવા મળ્યું। વિઠ્ઠલ ગામ ખાતે આયોજિત આ આરતીમાં આદિવાસી સમાજની પ્રાચીન પરંપરા મુજબ જમણા ફેરાની કુદરતી આરતી કરવામાં આવી હતી। આદિવાસી સંસ્કૃતિ અનુસાર કુદરતની રચના જમણા ફેરા પર આધારિત છે। જેમ કે ગ્રહો સૂર્યની આસપાસ જમણા ફેરા કરે છે, તેમ વેલા, વિંટોળિયા, કરોળિયાની જાળી, પાણીનો ફુવારો, મોરની નૃત્ય, પક્ષીના માળા અને સાપની વળાંક આ બધું જમણા ફેરા દર્શાવે છે। આ જ પરંપરાને અનુસરી આદિવાસી સમાજના તમામ રીતિ રિવાજો અને વિધિ વિધાન પણ જમણા ફેરા સાથે સંકળાયેલા છે। લગ્નના ફેરા હોય, હોળીના ફેરા, મરણ સંસ્કારના ફેરા, નાચવાના ફેરા, દેવ પૂજાના ફેરા કે પછી રોજિંદા જીવનમાં ટોપલા બનાવવું, ખરીમાં બળદ ફેરવવો કે ઘંટી ફેરવવી, બધું જ કુદરતના નિયમ મુજબ જમણા ફેરા સાથે જોડાયેલું છે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જય આદિવાસી સેનાના સભ્યો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ મળીને કુદરતી આરતી કરીને માતાજીની આરાધના કરી હતી। જય આદિવાસી સેનાના સેના અધ્યક્ષ વસાવા મહેશભાઈ સોમાભાઈ દ્વારા તમામ ઉપસ્થિતિને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમનું ભાવપૂર્ણ રીતે સમાપન કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।